વાલિયા તાલુકામાંથી પસાર થતી કીમ નદીમાં આવેલા પૂરના કારણે અનેક ગામોમાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। પૂરના પાણી ઓસર્યા બાદ પણ અનેક પરિવારોને રોજિંદી જરૂરિયાતોની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આવી વિકટ પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા અસરગ્રસ્ત ગામોમાં રાહત કાર્ય હાથ ધરી જરૂરિયાતમંદ પરિવારો સુધી તાત્કાલિક સહાય પહોંચાડવામાં આવી છે। સેવા હી સંગઠન અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લા ભાજપ સંગઠન દ્વારા વાલિયા તાલુકાના મેરા, કડસાડ, પણસોલી, દેસાડ, સોડગામ અને ડેહલી સહિત પૂરગ્રસ્ત ગામોમાં કુલ 450 અનાજ કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। રાહત સામગ્રી સીધી અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડીને તેમને મુશ્કેલના સમયમાં સહારો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ સેવાકીય અભિયાનમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા મહામંત્રી પરેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ડિમ્પલ રાજ, વાલિયા તાલુકાના ભાજપ પ્રમુખ પૃથ્વીસિંહ, જિલ્લા પંચાયત સભ્ય સેવંતુભાઈ સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। તમામ આગેવાનોએ અસરગ્રસ્ત પરિવારોને અનાજ કીટ અર્પણ કરી તેમની સ્થિતિની પણ માહિતી મેળવી હતી। પૂર જેવી કુદરતી આપત્તિ વચ્ચે સમયસર મળેલી આ રાહતથી અનેક પરિવારોને તાત્કાલિક સહારો મળ્યો છે। મુશ્કેલીની આ ઘડીમાં ભાજપ સંગઠન દ્વારા કરવામાં આવેલ રાહત કાર્યને કારણે પૂર પીડિત પરિવારોમાં રાહતની લાગણી જોવા મળી હતી।